નમસ્તે ખેડૂત ભાઈઓ, કરીશું એક મહત્વના સમાચાર વિશે. સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો પીએમ મોદી 13 માર્ચ ગુવાહાટીથી પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 22મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને સારા સમાચાર મળવાના છે. ભારત સરકારના 13 માર્ચે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કરશે. આ હપ્તા હેઠળ દેશભરના કરોડો ખેડૂતો બેંક ખાતામાં ₹2000 સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર સત્તાવાર રીતે તારીખ પુષ્ટિ કરી છે. સરકારે આ યોજના લાભાર્થી માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જે ખેડૂતોને તેમને ઈ-કેવાયસી પૂર્ણ કર્યો નથી તેમને હપ્તો મેળવવાની મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે. તેને સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત અને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે અથવા બાયોમેટ્રિક આધારિત અને ઈ-કેવાયસી માટે નજીકના સીએસસી સેન્ટર કેન્દ્રોનો સંપર્ક કરીને કરી શકે છે. આ ઉપરાંત બેંક ખાતું આધારિત સાથે લિંક હોવું આવશ્યક છે. ઘણા કિસ્સાઓમાં મોટી બેંક ખાતો અથવા આધારિત સીડિંગના અભાવના જેની સમસ્યાના કારણે હપ્તા પર વિલંબ થાય છે. આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. પરંતુ મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, એક શેર, એક કોમેન્ટ અને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. આવા તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા